નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। સાંપ્રથા તરફથી વડોદરા ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવી હતી। આ બાળકોને બેસાડી અને એમને લીલા અને કેસરી કલરના ટી-શર્ટ પહેરાવી અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના મુખ્ય આ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા બાળકોને વ્યવસ્થિત રીતે સ્કૂલે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા। આ સંસ્થાના 3 એકમ છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને વડોદરા। આ ત્રણેય એકમમાં ભવ્ય રીતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ છે। આપણા માટે અભિમાનની વાત છે કે 77 વર્ષ પહેલાં આપણું બંધારણ આજની તારીખે મંજૂર કરવામાં આવ્યું અને ભારત પૂર્ણ સ્વતંત્ર થઈ ગયા। આપણે ભારત માતાની મહેરબાનીથી આપણે આજે સુધી 77 વર્ષ ઉજવી રહ્યા છીએ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ તેમજ ઉપસ્થિત સર્વ ભાઈઓ બહેનો, મને આજે ખૂબ આનંદની વાત થાય છે કે આ અપંગ લોકો બિચારા કે જેમને કોઈ ધણી નથી, જેમને કોઈ છે નહીં, એ લોકોને ભગવાન શું આપણે કહીએ તો આ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એમના મારફત આ લોકોની જે સેવા કરવામાં આવે છે એને જેટલું માન આપીએ એટલું ઓછું છે। આવી સેવા કરવી બહુ સહેલી વાત નથી, છતાં પણ આ લોકો કરે છે। હમણાં છોકરાઓ જે ડાન્સ કર્યો આપણને માનવામાં ના આવે, સારા છોકરાઓ જેને કહીએ કશું એમને કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો સારું કરી શકે નહીં, એવું સરસ કર્યું। સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ આ લોકોની જે કાળજી લે છે એના માટે જે કરે છે એમના માટે ખૂબ 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 ધન્યવાદ। અને આપણે એવું ગણીએ કે આજનો દિવસ પણ છોકરાઓ માટે સારો જાય અને જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં આનંદ આપણે માનીએ એવી આશા રાખું છું। ભગવાન તમને બધાને સારી પ્રકૃતિ આપે, તમારામાં ઘણો સુધારો થાય, તમારે જે આ લોકો જે શીખવાડે છે તમે કંઈક સમાજ માટે કરો। અને આપણી કર્તવ્ય છે કે સમાજના આપણે ઋણી છીએ એટલે આપણે સમાજને જે કંઈ આપી શકીએ તે આપવું જોઈએ, પણ આવા લોકોને આપણે એટલો સપોર્ટ કરીએ એટલો ઓછો છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।